નમસ્કાર મિત્રો, અતિ ફરતી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે સાથમાં લીધેલું છે દાંતેડું. જો આ દાંતેડું છે અને અમારા ઉત્તર ગુજરાતમાં તો આનું દાંતેડું કહીએ છીએ, પણ તમે શું કહો છો તમારી ભાષામાં કમેન્ટમાં લખજો મિત્રો. આપણે સારી વાટ વધીએ છીએ મિત્રો. આ છે આપણે જો આ ટોમેટીના રોપો છે. આ છે એ મરચીના, જો આ મરચીના રોપા જોઈ શકો છો. જો મિત્રો મરચીના રોપા લાવીને મેલ્યા હતા આપણે સોંપવા માટે આપણા ખેતરમાં. આ છે ટામેટીના, આ ટાઈપ છે. જો મિત્રો અમે આપણે રહીએ છીએ સાર વાટવા માટે ખેતરે. તે આજે બધો મગફળીઓ નથી કે આપણે સાર વાટવાની એટલે સીધા દઈએ ખેતરે સાર વાટવાની શરૂઆત કરી દઈએ. જો મિત્રો આ 15 દિવસની મગફળી છે. 15 દિવસમાં આવડી થઈ છે. તો આખા ખેતરની આગળ આપણી મગફળી છે. તો મિત્રો અમારા ઘાસ આવું છે અને એની હણીઓ છે એવી છે. તો મસ્ત મસ્ત કેવું લાગે. ખેતર વાઢવાની શરૂઆત થઈ ગઈ છે. તો તો મિત્રો બગલા ચરવાયા છે. તો 2 ને 2 4 ઉડે છે. કેટલા કોણ લઈને જાડા હો એ મમ્મી ને મિત્રો આપણે સારી વાટીએ છીએ. જુઓ આનો ભાડો બંધાય આપણે ઓલા નીકળી લે આવ લે બંધા પે બતાવ સેવ જોરાવ છે. હા એ બડી પેલું કપે પેલી છે કે પાવે છે એવું કરે. મિત્રો બેસવાને સારી નાખી દીધી. તો ખાવાની શરૂઆત કરી દીધી છે. જો અમુક ખોણ ઓરી છે ચૂલા ઉપર. મિત્રો આપણે દાંતેડું લીધું અને ફોટીયું લીધું છે. હવે ખેતરે લસકા બાજરી વાઢવા માટે રહીએ છીએ. શોખ સોટા પડું છું. વધારે નહીં પડતા પણ શોખ જ પડું છું. તો મિત્રો કાતરા તો આ ઝાડો પર સડી ગયા. જોવા સળ્યા આ સડી ગયા, આ સડી ગયા, આ રહ્યા, આ રહ્યા, આ રહ્યા. આખા ઝાડા પર કાતરા જ કાતરા થઈ ગયા. તો અરે તો એકબાલે આવી ગયો. જાન એકબાલે આવી ગયો. જાન એકબાલે જો મિત્રો આખા ઘરની ફેમિલી સાર વાઢે છે આપણા ખેતરે. આપણી સાલ છે એટલું પાછું લેતા આ રેતી ખેતરે સાર વાઢાય મિત્રો. વરસાદ આવી ગયો આજુ વાઢાય છે. લોકેશન છે મિત્રો. કબૂતર કેટલો છે મિત્રો. તમે કોઈ દિવસ મશરૂમ જોયેલું છે? તો મશરૂમ બતાવો હું કેવું હોય. જો મિત્રો મશરૂમ આ ટાઈપનું હોય. બધો કેવો હશે તમને બતાવું મિત્રો. મશરૂમ છે આ બધો. આ રે બગડી ગયેલું છે. હા બગડી ગયેલું છે. અહીંયા લેવા બેટા. જો મિત્રો મશરૂમ આ ટાઈપનું છે. આપણે શાક બનાવવાનું છે એટલે વાઢવાની શરૂઆત કરીએ. મિત્રો મશરૂમની સબ્જી વધેલી કમ્પ્લીટ થઈ ગઈ. જો મિત્રો મશરૂમ વઢાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું. જુઓ આ ટાઈપનું વાઢીને કટકા કરીને તૈયાર કરી છે. જો આ ટાઈપ મશરૂમ હોય. આમ સબ્જી બનાવી દઈએ.